મોદી બીજો દાવ ખેલી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી હવે નવી હેલ્થ પોલિસી લાવવા જઈ રહ્યા છે, જે અંતર્ગત 80% લોકોને સરકારી ખર્ચે મફત સારવાર મળશે। નોટબંધી બાદ ગરીબોને રીઝવવા મથી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ વધુ એક મોટો દાવ રમવા જઈ રહ્યા છે। લાંબી ચર્ચા વિચારણા બાદ ભારતમાં નેશનલ હેલ્થ પોલિસીને અંતિમ રૂપ આપી દેવાયું છે। આગામી થોડા દિવસોમાં હેલ્થ પોલિસીને સરકાર દ્વારા માન્ય કરી દેવાશે। પ્રધાનમંત્રી મોદીના નિર્દેશ બાદ હેલ્થ પોલિસીના વર્તમાન ડ્રાફ્ટમાં કેટલાક ઉપયુક્ત ફેરફારો કરાયા છે। સરકારનો દાવો છે કે નવી હેલ્થ પોલિસી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને 2019માં મોદી સરકારને તેનો લાભ થશે। જો દેશમાં નેશનલ પોલિસી અમલી બની ગઈ તો દેશમાં 80% લોકોને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળશે, જે અંતર્ગત દર્દીને મફત નિદાન, દવા અને સારવારની સુવિધા સમાવિષ્ટ છે। હાલમાં માત્ર 20% દર્દીઓ જ સરકારી હોસ્પિટલમાં સારવારનો લાભ લઈ રહ્યા છે, જ્યારે 80% નાગરિકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે। ત્યારે નેશનલ હેલ્થ પોલિસીનો હેતુ પબ્લિક હેલ્થ સિસ્ટમને દુરસ્ત કરવાનો છે। જો કે રાજ્ય સરકારો માટે આ પોલિસીને અમલી બનાવવું ફરજિયાત નહીં હોય। પ્રાથમિક તબક્કે સરકાર તેને મોડેલ સ્વરૂપે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે। ઉલ્લેખનીય છે કે 2002 બાદ પહેલીવાર દેશમાં હેલ્થ પોલિસી નવેસરથી લાગુ કરાશે। સૂત્રોનું માનીએ તો પીએમ મોદી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઓબામા કેર પોલિસીથી ઘણા પ્રભાવિત છે। ભારતની હેલ્થ પોલિસી ઓબામા પ્રશાસનની આ હેલ્થ પોલિસીથી પ્રભાવિત છે। જો કે હેલ્થ પોલિસી લાગુ કરવી મોદી સરકાર માટે પડકાર બની રહેશે। પોલિસી અમલી બનતા કેન્દ્ર સરકારના બજેટ પર વધારાનો 2.5 લાખ કરોડનો બોજો વધશે અને આ ફંડ ક્યાંથી આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ મોદી સરકાર હેલ્થ પોલિસી અમલી બનાવી શકે છે। તેને લઈને દેશના બજેટમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે 2.5 લાખ કરોડનું ભારણ વધી શકે છે અને આ પોલિસીનું ટેક્સ પણ જનતાને ભરવો પડશે।